જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું પનીર। એના માટે આપણે દૂધને ઉકાળી લીધું છે અને અહીંયા મેં એક વાટકી ખાટી છાશ લીધી છે। થોડી થોડી કરીને આપણે આમાં નાખીશું। દૂધ ઉકળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। જે આપણે છાશ લીધી છે થોડી થોડી કરીને આમાં નાખતું જવાનું છે અને હલાવતું જવાનું છે અને આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે હલાવવાનું છે। ગેસ બંધ કરી દેવાનું। જોઈ શકો છો આપણું પનીર મસ્ત મજાનું બની ગયું છે અને મારે ફૂલ ફેટ હતું એટલે કેટલું મસ્ત પનીર બન્યું છે। હવે આપણે એને સરસ એક અહીંયા મેં ચાણી મૂકી છે અને નીચે તપેલી છે અને આ ગળણું મૂકી દીધું છે। હવે આપણે આના ઉપર નાખી દઈશું। આપણે બધું પનીર આમાં લઈ લીધું છે। હવે આપણે આના ઉપર ઠંડુ પાણી નાખીશું જેથી કરીને અંદર ખટાશ હોય બધી નીકળી જાય। આ રીતે આપણે નીચોઈ લેવાનું છે પણ વધારે પડતું આપણે નથી નીચોવાનું, નહીતર આપણું પનીર સોફ્ટ નહીં બને। તમે જોઈ શકો છો બધું પાણી આપણું તપેલીની અંદર આવી ગયું છે અને હવે આપણે આ પોટલીને એક કાણાવાળા વાસણમાં મૂકી દઈએ। આપણે આના ઉપર ડીશ ઢાંકી દઈશું અને આના ઉપર વજન મૂકી દઈશું। આ રીતે ફીટ આવતી હોય ડીશ રાખવાની। આપણે આને 4 કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું। આપણે પનીરને 4 કલાક જેવું થઈ ગયું છે। ચાલો આપણે જોઈ લઈએ કે આપણું પનીર સેટ થયું છે કે નહીં। એકદમ મસ્ત આપણું પનીર સેટ થઈ ગયું છે। તમને ખોલીને બતાવું। તમે જોઈ શકો છો આપણું પનીર એકદમ મસ્ત બન્યું છે, એકદમ સોફ્ટ બન્યું છે અને આપણે બજાર કરતી ચોખ્ખું અને સસ્તું। અને આ પનીર હશે વજનમાં જોઈએ તો 400 ગ્રામ જેટલું હશે, 400 ગ્રામ કરતા વધારે હશે। જોઈ શકો છો અને એકદમ મસ્ત પનીર આપણું બન્યું છે। આવું પનીર તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને।